છે કે તું ફક્ત મારા પૈસા માટે જ મને પ્રેમ કરે છે, પણ મેં એ લોકોની વાત નહોતી માની. મારી સાથે તો આવું જ થવું જોઈએ. જો રાજ, તારા મા બાપ જ્યાં તારા લગ્ન કરાવતા હશે તું ત્યાં કરજે, બરાબર? આજથી આપણો તારો ને મારો રસ્તો અલગ. મારા ભાભી કહેતા હતા ને, એ વાત સાચી નીકળી કે ગૌરી મને નહીં પણ મારા રૂપિયાને પ્રેમ કરતી હતી. સારું થયું કે લગ્ન પહેલાં જ આની ચોખવટ થઈ ગઈ, નહીં તો મારું શું થાત? હવે કયા મોઢે હું ઘરે જાઉં અને વાત કરું? 1 વર્ષથી જેને પ્રેમ કરતો હતો એ દગાબાજ નીકળી. આમ તો મારી સાથે આવું જ થવું જોઈતું હતું કે જે લોકો મા બાપનું કહેવું નથી માનતા, ભાઈ ભાભીનું કહેવું નથી માનતા, એની સાથે તો આવી દગાખોર છોકરી જ મળવી જોઈતી હતી. કેમ રાજ, મૂંઝાઈને બેઠા? બકુલ, જિંદગીમાં ક્યારે પ્રેમ ના કરતો ભાઈ. તને ખબર છે ને, 1 વર્ષથી જે છોકરીને હું પ્રેમ કરતો હતો ને એ દગાબાજ નીકળી. એ મને પ્રેમ નહોતી કરતી, એ તો મારા રૂપિયાને પ્રેમ કરતી હતી. અને હું એને મારા જીવથી વધારે પ્રેમ કરતો હતો. કાંઈ વાંધો નહીં, મૂંઝાશો હું, એ નહીં તો બીજી મળી જાય. તમારી વાત તો સાચી, પણ મેં તો પ્રેમ કર્યો હતો ને, તો દુઃખ તો મને થાય જ. રાજ, આવી તો છોકરીઓ ઘણી હોય, તારા જેવાને ઘણાઈને આ પૈસા આટું છે ને ફસાવે, એટલે એવું કંઈ દિલમાં લેતો નહીં. તમારી વાત સાચી છે ભાઈ. કહે છે ને ઉપરવાળાઓ કે જે થાય છે ને એ સારા માટે જ થાય છે. થાકી જવાય યાર. આ રવિવારનો દિવસ હોય ને તેવું લાગે આખો દિવસ ઘરે ને ઘરે સૂતું રહેવું છે. ઓ ભાઈ. અરે ભાઈ, ક્યારે આવ્યા? શું આ ટેન્શનમાં એટલો બધો ફર્યો છે? શું થયું છે? મોટા ભાઈ, વાત એમ છે કે કેવી રીતે કહું તમને? અરે પણ શું થયું છે? જે થયું હોય ને એ ચોખવટવાળી વાત મને કહે. મમ્મી પપ્પાએ કાંઈ કીધું? તારી ભાભીએ કાંઈ કીધું છે તને? ના, હું ગૌરીને લઈને ઘરે આવ્યો ને, હા, એના પછી ભાભી સાથે વાત થઈ અને ભાભીએ મને એવું કીધું કે એ તમને કોઈ પ્રેમ નથી કરતી. એવું તો તમે એકવાર એની પરીક્ષા લઈ લો. એટલે પણ તું તો એને કહેતો હતો કે તું એને વરસ દિવસથી સાથે ઓફિસમાં મળે છે, ઓળખે છે, વરસ દિવસથી તમે એકબીજા સાથે વાત કરો છો, અને હવે એમ કહે છે કે એટલે તારી ભાભીએ એવું કીધું છે કે તને પ્રેમ નથી કરતા, એવું કીધું છે? એટલે મારા ભાભીએ એવું કીધું કે હે કોઈ તમને પ્રેમ નથી કરતી, અને એવું હોય તો એકવાર તમે એની પરીક્ષા લઈ જુઓ. જો અમારું ખોટું નીકળે ને તો અમને કહેજો. આ તારી ભાભી પણ ન કરવાના નખરા કરાવરાવે છે. અરે ના મોટા ભાઈ, ભાભીએ કીધું ને એ સાચું પડ્યું. એટલે તું કહેવા શું માગે છે કે ગૌરી તને પ્રેમ નથી કરતી? એવું કંઈ થયું છે? અરે મોટા ભાઈ, આ ભાભીએ જ્યારે મને કીધું ને, હા, ત્યારે મેં ગૌરી સાથે થોડી એની પરીક્ષા લેવા માટે એમ કીધું કે મમ્મી પપ્પા તો લગ્ન માટે હા પાડી દેશે, પણ ભાઈ ભાભી નહીં પાડે. અને ભાઈ ભાભીએ એવું કીધું છે કે જો તારે ગૌરી સાથે લગ્ન કરવા હોય ને તો તને જમીન જાયદાદમાંથી અને મકાનમાંથી કોઈ હિસ્સો નહીં મળે. એટલે મેં એમ કીધું કે
હું તો સારું કમાઉં છું અને તું પણ કમાય છે, હા. તો આપણે એના પૈસાની કોઈ જરૂર નથી. તો એ એના ઓકાત ઉપર આવી ગયા અને કહી દીધું મને કે હા જમીન જાયદાદ માટે તો હું તારી સાથે પ્રેમનું નાટક કરતી હતી. શું વાત કરે છે? હા હા અરે તું પણ શું યાર રાજ, એટલો બધો આંધળો વિશ્વાસ એની ઉપર મૂકી દે. તું વરસ દિવસથી એની સાથે રિલેશનમાં હતો, એટલા ટાઈમ તમે હર્યા ફર્યા હશો, તને જરા પણ એની ભનક ન લાગી અત્યાર સુધી? હું તને એ કહેવા માગું છું. ક્યારે પણ મને એવો અહેસાસ જ નથી થવા દીધો મોટા ભાઈ. હંમેશા હું અરે જ ગાંડો હતો કે પણ ભાગ બંધ કરીને એની ઉપર ભરોસો કર્યો. પણ હું તને શું કહું છું કે આવા વિચારોવાળી હોય એટલે ઝાઝા દિવસથી પડદો ન રાખી શકે, તરત એનું બધું ખુલ્લું થઈ જાય. ને તું વરસ દિવસથી એની સાથે ઓળખે છે, હરે છે, ફરે છે, છતાં તું એના સાચા વિચારો જાણી ન શક્યો ને, એટલે ખરેખર મને પણ આશ્ચર્ય થાય છે કે આટલો હોશિયાર, આટલો ચપળ, બધા કામમાં ઓલવેઝ તૈયાર હોય એવો હોશિયાર છોકરો થઈને તું આવી મોટી ભૂલ કરી બેસે છે. આ તો સારું થયું કે તારી ભાભીએ તને આવું કીધું અને તે એની પરીક્ષા લેવા માટે આવો વિચાર કર્યો, અને એનો વિચાર કર્યા એટલે તને એનું હકીકત જે ચહેરો હતો એ બહાર આવ્યો તો ખબર પડી. નહીં તો કાલ સવારે જો કદાચ એ લગ્ન કરીને આપણા ઘરમાં આવી ગઈ હોત ને તો આપણા ઘરને વેર વિખેર કરી દેશે. આપણે જે એક સંપીથી અને એક સાથે રહીએ છીએ ને એને આખું ધનોત પનોત કાઢી નાખત. મોટા ભાઈ હવે મમ્મી પપ્પાને કેવી રીતે વાત કરું? તું ચિંતા નહીં કર. આ જે થયું છે એના વિશે તે તારી ભાભીને કે મોટા ભાભીને વાત કરી છે કે કોઈને નથી કરી તે હજુ? હજી તો મારી હિંમત જ નથી હાલતી કે હું કેવી રીતે એમની સાથે વાત કરું, કારણ કે હું જ મોટા ઉપાડે લઈને આવ્યો હતો અને હવે એની સાથે કેમ નજરથી નજર મળાવું? તું જો જરાય ચિંતા નહીં કર. નજરથી નજર ન મળાવી શકે એટલે તે કાંઈ ખોટું કામ નથી કર્યું. તેને દિલથી પ્રેમ કર્યો હતો, પણ એનો જ અસલી ચહેરો સામે આવી ગયો એટલે આપણે તો ખરેખર ખુશ થવાની વાત છે કે જ્યાં સુધી તું લગ્નમાં ન બંધાયો ત્યાં સુધીમાં તો તને કંઈની અસલિયતની ખબર પડી ગઈ છે, જેથી કરીને આપણે આખું ઘર આ મોટી મુસીબતમાં ફસાવવા પહેલાં જ આપણે ભગવાને આપણી ઉપર દયા કરી દીધી છે. તું જરાય ચિંતા ન કર. ચાલો આપણે તારી ભાભી, મોટી ભાભી અને મમ્મી પપ્પાને આ બધી વાતની હું જાણ કરું છું. તું જરા પણ ચિંતા નહીં કરતો, ઠીક છે? અને આમ આવી વાતમાં એટલો બધો નિરાશ થઈને ટેન્શનમાં નહીં બેસવાનું. અને આ તો ભગવાનનો પાડ માનવાનો કે આપણે મોટી મુસીબતમાં આ ખાઈમાં પડવાના હતા ને એ પહેલાં જ ભગવાન આપણે ઉગારી લીધા છે, ઠીક છે? હવે છે ને ચહેરા ઉપર થોડી ખુશી લાવ. અને તારા માટે એક બે છોકરી જોઈ છે. મારી મામાજીની છોકરી છે એક, એ પણ ખૂબ સારી છે, અને મોટા ભાભી પણ કહેતા હતા એક બે એના પિયરિયામાં પણ છે. એટલે સરસ મજાની સારી છોકરી જોઈ અને લગ્ન કરી નાખશું આપણે. તું ચિંતા નહીં કર. ચાલ આપણે મમ્મી પપ્પા સાથે અને તારી ભાભી અને મોટા ભાભી સાથે વાત કરી લઈએ, ઠીક છે? ઓલા બે છોરા ઉપર વાતો કરવા ગયા છે ખબર નહીં. પછી એની વાતું હે, એમાં તું હું કામ આટલો બધો રસ લેસ? મને તને બધી ઉપાધિ વજન લાગે કોણ હું? હા પણ મને ખબર છે, આ મારી પાસે ધીમું ધીમું હમણાં કાંઈક કહીશ ને એટલે આવડું મોટું આ કાનમાં હે ને ધાક એટલે જ પડી ગઈ મને. સમજતા જ નથી કોઈ વાતે. હા બોલો. મારા અવાજથી તમારા કાન ગયા ને ધીમું બોલું તો કે ધીમું બોલે, મોટાથી બોલે તો કે મોટાથી બોલે. વાત કેવી રીતે કરવી એ જ તમારે હાલે મને કઈ સમજાતું જ નથી. શું થયું છે તમારે તું સમજાય ને સમજાય તું. શું થયું છે મમ્મી? શું તમે પણ કઈ વાત કરું ને તો ધીરેથી વાત કરું તો કે આમ 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 બોલે, મને સંભળાતું નથી. જોરથી વાત કરું તો કે બળાડા નાખે છે. હવે કરવું શું મારે? પણ અરે મમ્મી, આ એવું શું છે કે ઉંમર થાય ને એટલે એવું થાય, થોડું ઘણું કદાચ કાનમાં ઓછું સંભળાતું હોય અને આપણે થોડો જોરથી બોલીએ તો એવું લાગે કે બરાડા પાડે છે, એટલે હવે બધું ચાલ્યા કરે. પણ તમારા લોકોની વાત તો બરોબર છે. એ પહેલાં રાજ વિશે તમને એક વાત કરવાની છે. રાજની વાત? હા પપ્પા, એમાં એવું છે કે જે છોકરીને લઈને ઘરે આવ્યો તો બતાવવા ગૌરી કરીને, તો હે ગૌરી કામિનીને કે રીચાને બંનેને પસંદ હતી નહીં. તો રાજને કીધું, પણ રાજ એની સાથે એક વર્ષથી રિલેશનમાં હતો, પણ રાજ પણ એને છોડવા નહોતો ઈચ્છતો. પણ એ પછી એ લોકોએ
શંકા ગઈ કામિની અને રીચાને કે છોકરી ખરેખર બરોબર નથી લાગતી. એટલે રાજને કીધું કે તું એને કોઈ એવું વાત કર, એવી રીતે એની પરીક્ષા લે તો કદાચ એ હકીકત શું છે ને બહાર આવી જશે. અને ખરેખર ભગવાનની આપણી ઉપર ખૂબ જ કૃપા રહી છે કે કામિની અને રીચા ભાભીએ જે વાત કરી અને એ જ રાજે એની સાથે પ્રયોગ કર્યો. એટલે એ પ્રયોગમાં સફળ થયો અને એ છોકરી એક નંબરની લાલચુ હતી અને એને ફક્ત ને ફક્ત આપણા પૈસા અને આપણી પ્રોપર્ટી માટે જ રાજને ફસાવ્યો હતો. પણ એક વાત સાચી છે કે આપણે આજે ખાઈમાં પડવાના હતા એ પહેલાં જ ભગવાને આપને બચાવી લીધા છે. અને રાજ તમારે લોકો સામે આ વાત કરવા માટે ખૂબ ગભરાતો હતો. એટલે મેં જ કીધું કે હું મમ્મી પપ્પાને વાત કરું છું કે જે થયું એ સારું થયું છે કે આપણે તકલીફમાં પડવાના હતા એ પહેલાં જ ભગવાને આપને બચાવી લીધા છે. પણ ખરેખર આ બાબતમાં તો રીચા ભાભી અને કામિનીને ધન્યવાદ આપવા પડે કે ભગવાને એને કંઈ સાચું સૂચવ્યું અને આપણે આ મુસીબતમાં પડતા બચી ગયા. સાચી વાત છે મોટા ભાઈ. મને અત્યાર લગી એમ હતું કે આ મોટા ભાભી અને કામિની ભાભી આ બા સાથે હંમેશા ઝઘડા કરતા હોય છે ને, તો એ મને ગમતું જ ના હતું. અને મને એમ હતું કે એ હંમેશા મમ્મી પપ્પાને નીચા બતાવે છે અને એની સાથે કંઈ ને કંઈ બાબતે ઝઘડા કરતા હોય છે. અને હું એના માટે ક્યારેય પોઝિટિવ થયો જ નહીં. અને આજે એને જ મારી આંખ ખોલી નાખી. બાપુજી, હું તમારી અને બાની માફી માંગુ છું. અને આજે ભાભીએ જો મને રસ્તો ના બતાવ્યો હોત ને તો મારી સાથે ના થવાનું થઈ જાય. હું એમની પણ માફી માંગુ છું. કાંઈ વાંધો નહીં રાજીયા, આ તારી ઉપરથી ગાય જ ગઈ. બીજું હું એકદમ સાચી વાત કરી હો પપ્પા તમે. આ બધા છે ને તમારા પુણ્ય હતા ને એ અમને અત્યારે ફળે છે. નહીં તો જો એ છોકરી એકવાર આપણા ઘરમાં આવી ગઈ હોત ને તો આપણો આજે સુખી પરિવાર છે ને એનું ધનોત પનોત કાઢી નાખે. સાચી વાત છે બેટા. અને માફી તો મારે ભાભી પાસે પણ માંગવી જોઈએ. હા રીચા ભાભી, કામિની ભાભી. પણ આ બધું શું કરવાની જરૂર છે રાજ? શું છે રાજભાઈ, શું થયું? મારી માં શું થયું રાજભાઈ? કામિની ભાભી, મોટા ભાભી, કામિની ભાભી, પહેલા તો હું તમારી માફી માંગુ છું. માફી? પણ કઈ વાતની માફી? કઈ સમજાય એમ બોલશો રાજભાઈ. હું ને કામિની કઈ સમજ્યા નથી હો તમારી વાત. ભાભી, હંમેશા તમે બા અને બાપુજીને મેણા ટોણા મારતા હતા. એટલે મને હંમેશા તમારા બંને પ્રત્યે અરુચિ હતી કે હું ગૌરી સાથે લગ્ન કરું ને એ તમને ક્યારેય નહીં ગમે. પણ તમે મારી આંખ ખોલી નાખી. તમે કીધું હતું ને કે એ મને નહીં પણ મારા પૈસાને પ્રેમ કરે છે. મેં એની પરીક્ષા લીધી અને તમે કીધું ને એમ જ થયું કે એ મારી જોડે નહીં પણ આ મિલકત અને જમીન જાયદાદને પ્રેમ કરે છે. છો મોટા ભાભી, તે દિવસે તમે મારી આંખ ના ખોલી હોત ને તો મારી સાથે ના થવાનું થઈ જાત અને આ ઘરનું તો થાનોત નીકળી જાત. એટલે અમે કઈ એ વાત સાચી પડી? સાચી પડી કારણ કે તમે મને કીધું ને એટલે મને થોડો વિચાર આવ્યો અને મેં ગૌરીની પરીક્ષા લીધી અને કીધું કે ગૌરી મારા મમ્મી પપ્પા તો માનશે પણ ભાઈ ભાભી નહીં માને. જો તું મારી સાથે લગ્ન કરે ને તો મને આ જમીન જાયદાદમાંથી આ ઘરમાંથી કોઈ હિસ્સો નહીં મળે. એટલે તરત એને એનું રૂપ બતાવી દીધું અને મને કહી દીધું કે એને મારી સાથે કોઈ પ્રેમ હતો નહીં. એને તો ફક્ત મારી જમીન જાયદાદ અને આ રૂપિયામાં જ મોહ હતો. રાજભાઈ, તમારી વાત એકદમ સાચી છે કે અમારા બંનેનો સ્વભાવ થોડો આકરો છે. બા બાપુજી સાથે અમે લોકો ગેરવર્તન કરીએ છીએ પણ એનું પણ એક કારણ છે. બા એમના જૂનવાણી રિવાજો અને રીત અમારા માથે થોપવા માંગે છે જે અમને ગમતું નથી. અને હા, અમને પણ થોડીક ફ્રીડમ જોઈતી હોય છે જેના કારણે અમારો સ્વભાવ તમને આકરો લાગતો હોય છે. પણ હા, અમે બંને ક્યારેય આ ઘરનું ક્યારેય ખરાબ નથી ઈચ્છ્યું. હા ધર્મેશભાઈ, તમને પણ ઘણીવાર એવું લાગ્યું હશે કે હું અને કામિની
બા અને બાપુજી ઉપર બહુ કટુ વચન કે ખરાબ વર્તન કરતા હતા. પણ બા પણ છે ને એમના જૂનવાની રિવાજો નથી મૂકતા, એટલે આ બધી વસ્તુ થાય છે. હા, પણ આ ઉપરથી એક વાત સાબિત થઈ ગઈ છે કે ભગવાનની આપણા ઉપર ખરેખર ખૂબ જ કૃપા છે. હા, કેમ કે આટલી મોટી મુસીબત આપણા ઘરમાં આવવાની હતી ને એ પણ ટાળી દીધી, અને હજુ વધારે મુસીબત ના આવે ને મમ્મી, એટલા માટે તમારે પણ તમારો સ્વભાવ સુધારવો પડશે. હા રીચા બેટા, કામિની બેટા, હા તો અમે ઈલાજ કરાવવા માટે આવ્યા હતા, અને હું છે ને હા મેડમને એટલે કે આ તમારા બાને લઈને હું કાલે જ દેશમાં જતો રહ્યો. કાંઈ નથી જવાની જરૂર, હવે તમારે અહીંયા જ રહેવાનું છે. અને હવે અમને તમારા બંનેની જરૂર પણ છે. હા, અને તમારા વગર અમને લોકોને ચાલતું પણ નથી. પણ અમે અહીં રહેશું તો ગામડેનું ધ્યાન કોણ રાખશે? હા, તે છે ને જેમ અહીંયા આવતા હતા ને 15 દિવસ, એમ 15 દિવસ ગામડે જજો, બરાબર? જોયું આ તારી વહુ, તને જેમાં મગજમાં કાંઈક રાય બીજી ભરાઈ ગઈ હતી. હવે તમારો સ્વભાવ થોડોક સુધારો, છોકરાઓ કહે ને એમ કરો. સમજાણું કાંઈ? તો આજથી બધા એક જ નિર્ણય લેવાનો કે સમજ્યા ત્યારથી સવાર. જમવાનું તૈયાર થઈ ગયું. એ હા બાપુજી, હા. અમારી ચેનલ રાધા ડિજિટલ ને લાઇક્સ શેર કમેન્ટ્સ એન્ડ સબસ્ક્રાઇબ કરો એન્ડ હા બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં.